ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 8મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારો એ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી સાંખ્ય યોગ નામના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંના 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અશોચ્યાનંદ વંશોચ્યસ્ત્વ પ્રજ્ઞાવાદાંચ ભાષસે ગતાસુનસ્વ નાનું શોષયતી પંડિતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તું ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, વાણિજ્ય અને માનસિક ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ આવન જાવન કરતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી તારા સ્વજનો, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ફેફસામાં નાક દ્વારા વર્તમાનમાં હરપળ દાખલ થતા શ્વાસ સ્વરૂપ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ દાખલ થતા રહે છે. તેવી જ રીતે ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી તારા સ્વજનો ફેફસામાંથી નાક દ્વારા વર્તમાનમાં હરપળ બહાર નીકળતા ઉચ્છ્વાસ સ્વરૂપ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાંથી વર્તમાનમાં હરપળ બહાર નીકળતા રહે છે. આ રીતના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી શ્વાસ અને ઉચ્છ્વાસ સ્વરૂપ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી ભૌતિક વિચારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી તારા સ્વજનોનું અસ્તિત્વ ભૂસાઈ જવાની કલ્પનાના પ્રભાવના ભયથી તું વિદ્વતાપૂર્વકની તર્ક વિતર્કવાળી વાતો કરી રહ્યો છે.
તેમજ જેનો તારે શોક કરવાનો થતો નથી તેનો તું શોક કરવા લાગ્યો છે. કારણ કે પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખનારા બ્રહ્મજ્ઞાનીઓ તેનો ક્યારેય શોક કરતા નથી. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન તવે વાહમ જાતુ નાસમ ન ત્વમ નેવે ધનાધિપા ન ચૌ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. વિચારોરૂપી સંજયોએ કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો અને ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં પણ આવન જાવન કરતા રહેનારા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતામાં વાળા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, પવનરૂપી પ્રાણદાતા, બ્રહ્માસ કિરણોરૂપી અગ્નિદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, હનુમાનજીરૂપી દ્વારપાળ અને મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાશુભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ રાધા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ આવન જાવન કરતા રહીએ છીએ. આ રીતે આપણે ખરવોના ખરવો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો બદલી ચૂક્યા છીએ. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દેહિનો અસ્મિન અન્યથા દેહે કૌમાર યૌવનમ જરા તથા દેહાંતરમ પ્રાપ્તિમ ધીરસ્થ તત્ર મુહ્યતિ. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી ભૌતિક વિહારી બનેલા પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને નો અહેસાસ વર્તમાનમાં હરપળ કરતા રહે છે. પરંતુ
પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી બ્રહ્મવિહારી બનેલા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેશે. હવે 14મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. માત્રા સ્પર્શાસ્તિ તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખાઃ આગમાય પાયિનો નિત્યા સ્થાત સ્થિત ઈક્ષસ્વ ભારત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સ્પર્શના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ ઇન્દ્રિય દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ગરમી ઠંડી સુખ અને દુઃખનો વર્તમાનમાં હરપળ અહેસાસ થાય છે. આથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ તેના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષર્ભ સમ દુઃખ સુખમ ધીર સો મૃત્વાય કલ્પતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી બ્રહ્મવિહારી બનેલા પુરુષરૂપી નરમાદાના જીવો જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નરમાદાના દેહોના સ્પર્શના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પોતાને થતા ગરમી ઠંડી સુખ અને દુઃખના અહેસાસના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેતા હોય છે. આ રીતે જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સ્પર્શના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પુરુષરૂપી નર અને માદાના જીવોને થતા ગરમી ઠંડી સુખ અને દુઃખના અહેસાસમાં
સમાન ભાવ ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. નાસ્તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દેષ્ટો તત્વ ન યોતસ્ત્વદક્ષિભિઃ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં ચર્મચક્ષુથી વર્તમાનમાં અર્પણ દેખાતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા કરતા જણાય છે. હકીકતે તે રીતની ચર્મચક્ષુથી દેખાતી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા ખરેખર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો કરતા જ નથી, પરંતુ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી થતી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ચર્મચક્ષુથી નહીં દેખાતા પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ કરતા હોય છે. આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા કરવાના સાધનરૂપી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિની તેમજ ક્ષેત્રરૂપી નર-માદાના સ્થૂળ દેહોના માધ્યમથી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા કરનાર શક્તિરૂપી અક્ષર પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ આ બંને વચ્ચેના ભેદનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી વિશ્લેષણ કરી નિષ્કર્ષ કાઢી પોતાના અક્ષર અવિનાશી, અજર, અમર, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી બ્રહ્મવિહારી બનેલા પુરુષરૂપી નરમાદાના જીવોએ ક્ષેત્રરૂપી નર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદનો સ્વીકાર કરેલ છે. તે જ સનાતન સત્ય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવિનાશી તું તદમ વિદ્ય યેન સર્વમિદં તતં વિનાશ્યમ વ્યવસ્યાસ્ય ન કચ્ચિત તુર્મહિંતિ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર, સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો,
પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રક્રિયા કરનાર શક્તિરૂપી પુરુષરૂપી નર અને માદાના જીવો અક્ષર નિરંજન નિરાકાર અને નિર્ગુણ અજર અમર અને અવિનાશી છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાનરો માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ પુરુષરૂપી નરમાદાના જીવો અક્ષર અજર અમર અને અવિનાશી છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની કોઈ પણ પ્રકારની શક્તિ તેનો વિનાશ કરવા શક્તિમાન નથી. આ રીતના પુરુષરૂપી નરમાદાના જીવો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ અક્ષર અજર અમર અને અવિનાશી સ્વરૂપે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા રહે છે. ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાંથી અક્ષર અજર અમર અને અવિનાશી સ્વરૂપ પુરુષરૂપી નર અને માદાના જીવોનું અસ્તિત્વ ક્યારેય ભૂસાતું નથી. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અંતવતમ ઇમે દેહા નિત્યશોક્તા શરીરીણ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. સંસારરૂપી વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને વૃદ્ધની અવસ્થાવાળા ક્ષેત્રરૂપી નરમાદાના દેહો ક્ષણિક સગુણ સાકાર વિનાશીને અક્ષર છે. અને આ રીતના ક્ષેત્રરૂપી નરમાદાના દેહો વર્તમાનમાં હરપળ વિનાશ પામતા હોવાથી વર્તમાનમાં હરપળ બદલાતા રહે છે.
આ રીતના વર્તમાનમાં હરપળ બદલાતા રહેતા ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ ધારણ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવરૂપી તારા સ્વરૂપનો અક્ષર તારા સ્વજનો અક્ષર નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અવિનાશી છે. તેનું સ્વરૂપ મારી ન શકાય તેવું છે. તેનું સ્વરૂપ કાપી ન શકાય તેવું અજર અને અવિનાશી છે. તેનું સ્વરૂપ મારી ન શકાય તેવું છે. તેનું સ્વરૂપ કાપી નાશ પામતું નથી અને તેનું સ્વરૂપ માપી ન શકાય તેવું હોય છે. તેનું સ્વરૂપ સર્વશક્તિથી જોઈ ન શકાય તેવું હોય છે. તેમજ તારા સ્વજનોનું મૃત્યુ ક્યારેય થવાનું નથી તેમજ તેનો વિનાશ પણ ક્યારેય થવાનો નથી. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાંથી અક્ષર અજર અમર અને અવિનાશી પુરુષરૂપી નર અને માદાના જીવોનું અસ્તિત્વ ક્યારેય ભૂસાવાનું નથી તેવું સ્વીકારી આ રીતે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અવિનાશી તારા સ્વજનોના મૃત્યુના ભયથી સંપૂર્ણ મુક્ત બની તું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક ગુણને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હળપળ સ્થાપવા માટે સામે પક્ષે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના તામસી વૃત્તિને ધારણ કરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર અને અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવા માટે વર્તમાનમાં હરપળ લડતો રહે. જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના તામસી વૃત્તિને ધારણ કરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય જીવોને શારીરિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી વૃત્તિને ધારણ કરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર અને અસુરી ગુણોને ધારણ કરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય
ક્ષેત્રેથી નષ્ટ કરવા માટે વર્તમાનમાં હરપળ લડતો રહે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યઃ એનં વેત્તિ હંતારમ યશ્વેનં મન્યતે હતમ ઉભોતો ન વિજાનીતો નાયમ હતી ન હન્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ મારા શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને વૃદ્ધિની અવસ્થાવાળા ક્ષણિક, સગુણ, સાકાર, વિનાશી અને ક્ષર નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં આવી પોતાને હણાઈને નાશ પામનાર સમજે છે. તેમજ પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં પ્રભાવમાં આવી પોતાને અન્ય પુરુષરૂપી નર માદાના જીવોને હણી નાશ કરનારા સમજે છે. પરંતુ પુરુષરૂપી નર અને માદાના જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી હોવાથી પોતે કોઈ પણ પ્રકારે હણાઈને નાશ પામતા નથી. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો અન્ય કોઈ પણ પુરુષરૂપી નર અને માદાના જીવોને હણી તેનો નાશ કરી શકતા નથી. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અવિનાશી સ્વરૂપ છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિત્વા વા ન ભૂયઃ અજો નિત્યમ શાશ્વતોમ પુરાણો ના હન્યતે હન્યમાને શરીર. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર, સ્થળ અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યકાળમાં ક્યારેય જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરતા નથી. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી સ્વરૂપે 1400 સાલ અબજ પૂર્વે
સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ સનાતન નિત્ય સ્થિરસ્થાયી છે, પરંતુ માત્ર પુરુષ અને નરમાદાના જીવોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો જ હણાઈને નાશ પામે છે. તેમજ ક્ષેત્રરૂપી નરમાદાના દેહો દ્વારા જ અન્ય ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહો હણાઈને નાશ પામે છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. વેદા વિનાશિનું નિત્યમ ચ એનમ જન્મ વ્યયમ કથ સ પુરુષમ પાર્થ કમ ઘાતયંતિ હંતિ કમ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરનારા નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર છે. તેમજ અવસ્થા પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર છે. તેમજ પુરુષરૂપી નરમાદાના જીવો અજન્મા, સનાતન, સ્થિરસ્થાયી, અવિકારી, સોફ્ટવેર સ્વરૂપ, શાશ્વત, અવિનાશી, અજર, અમર, નિરંજર, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ ગણાય છે. આ રીતના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રરૂપી નર અને માદાના દેહો ક્યારેય હણીને નાશ કરી શકતા નથી. તેમજ પુરુષરૂપી નર માદાના જીવો પણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને હણીને નાશ કરી શકતા નથી. હવે 22મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગુણાતી નરોપરાણી તથા શરીરણી વિહાય જીર્ણાન્યની સંયાતિ નવાની દેહી. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું
કે જેવી રીતે માનવા નર અને માદાના સ્થૂળ દેહોએ જેવી રીતે નર અને માદાના સ્થૂળ દેહોએ જેવી રીતે માનવ નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જૂના વસ્ત્રો ઉતારીને માનવ વિના સ્થૂળ દેહો નવા વસ્ત્રોને ધારણ કરે છે, તેવી રીતે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દર્શમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા બુરખારૂપી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો વારંવાર ત્યાગ કરતા રહે છે અને બીજા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ઉત્તરોત્તર વારંવાર ધારણ કરતા રહેશે. આ રીતની ઉત્તરોત્તર ક્ષેત્રરૂપી નર માદાના દેહોને બદલવાની પ્રવૃત્તિ 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ પુરુષરૂપી નર અને માદાના જીવો કરતા રહેશે. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નૈનમ છિદ્દન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કુલેદ્યાત્યાપ્યો ન શોષંતિ મારુતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો સોફ્ટવેર સ્વરૂપ શાશ્વત, અવિનાશી, અજર, અમર, નિરંજર, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ હોવાથી કોઈ પણ પ્રકારના શસ્ત્રો તેને કાપી શકતા નથી, વાઢી શકતા નથી, સૂંધી શકતા નથી, પીસી શકતા નથી અને વીંધી શકતા નથી. તેમ કોઈ પણ પ્રકારનો અગ્નિ તેને બાળી શકતો નથી, સળગાવી શકતો નથી અને દઝાડી શકતો નથી. તેમજ કોઈ પણ પ્રકારનું પ્રવાહી અને જળ તેને ભીંજવી શકતું નથી, પલાળી શકતું નથી, ઓગાળી શકતું નથી અને પીંગાળી શકતું નથી. તેમજ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, હિલિયમ અને ઓઝોન જેવા કોઈ પણ પ્રકારના વાયુઓ તેને સૂકવી શકતા નથી. હવે 24મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. અચ્છેદ્યોમ દાહોદયમ કલેદ્યો શિશોષ્યમ એવ ચ નિત્ય સર્વગત સ્થાણુર ચલોર્યમ સનાતનમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા
ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોનું નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહને ધારણ કરેલા કર્મચક્ષુથી જોઈ ન શકાય તેવું પકડી ન શકાય તેવું રોકી ન શકાય તેવું બાંધી ન શકાય તેવું ભાંગી ન શકાય તેવું બાળી ન શકાય તેવું વીંજવી ન શકાય તેવું પલાળી ન શકાય તેવું ઓગાળી ન શકાય તેવું પીંગાળી ન શકાય તેવું સૂકવી ન શકાય તેવું અને પરિવર્તન કરી ન શકાય તેવું જણાય છે. આ રીતનું પુરુષરૂપી નર અને માદાના જીવોનું અવિચળ સોફ્ટવેર સ્વરૂપ શાશ્વત અવિનાશી અજર અમર અને અવિનાશી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અને સનાતન સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ સર્વત્ર વિસ્તરેલું જણાય છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવ્યક્તો યમ ચિંત્યો યમ વિકાર્યો યમ ઉચ્યતે તસ્માદ્દેવ વિદિત્વેન નાનુશોષિતમ મહર્ષિ. વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, સંસાર રૂપી રસના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહે બ્રહ્મયાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો અને વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નરમાદાના જીવો રૂપી તારા સ્વજનો અદૃશ્ય કલ્પના બહારના અકલ્પનીય અને અવર્ણનીય છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી તારા સ્વજનોના મૃત્યુના ભયથી સંપૂર્ણ મુક્ત બની તું પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થાપવા માટે પુરુષરૂપી નર માદાના
જીવોને રાજસી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની વૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની વૃત્તિ કરનાર તેમજ સૂર્ય વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની વૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવા માટે વર્તમાનમાં હરપળ રડતો રહે. હવે 26મા શ્લોકનું જ્ઞાન કરાતો. અથ એનમ નિત્યજાતમ નિત્યવા મન્યતે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નેવમ શોષ્યતમ અહર્ષિ. વિચારસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃષ્ટાટ સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને વાછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃષ્ટાષ્ટના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાની ભ્રામક કલ્પના કરી કદાચ તું એવું માનતો હોય કે પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મ ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો અને પાંડવોનું સામ્રાજ્ય શારીરિક અને માનસિક ક્ષેત્રે વર્તમાનમાં સ્થાપવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવા જતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોની સાથે સાથે બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનો હણાઈને નાશ પામશે તેવી ખોટી કલ્પના કરીને તારે તારા સ્વજનો માટે શોક કરવો ન જોઈએ, કારણ કે તારા સ્વજનોનું અવિચળ સોફ્ટવેર સ્વરૂપ અશાશ્વત અવિનાશી અજર અમર નિરંજન નિરાકાર અને નિર્ગુણ અને સનાતન સ્વરૂપ ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અદૃશ્યમાન કલ્પના બહારના અકલ્પનીય
અને અવર્ણનીય સ્વરૂપે સર્વત્ર વિસ્તરેલું છે.